તો ગાઈઝ આપણે એક પક્ષિકા તો તૈયાર કરી અને દર ભરાઈ દીધું જો ગાઈઝ દેખાય ને કમ્પ્લીટ. તો ગાઈઝ તમારે પણ આવો પૂંઠો હોય તો ઉનાળાના ચકલીઓ માટે ઘર બનાવજો. જો ગાઈઝ કમ્પ્લીટ પંખી ઘર કરી દીધું તૈયાર. અમે ચકલીઓની કોઈ તકલીફ પડશે નહીં. આપણે આનંદમાં રહીશું, ચકલીઓ પણ આનંદમાં રહેશે, કારણ કે એના માટે તો નાના નાના કાણા પણ પાડી દીધા છે, એટલે અંદર અવાજ આવે એટલા માટે. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મંડી વિલાગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી અને રાધે રાધે. ખરેખર આપણો બ્લોગ જોઈને આનંદમય મંગલમાં રહો છો અને મને સપોર્ટ કરો છો બદલતા લોકોનો આભાર. ગુડ મોર્નિંગ. તો કેમ ગુડ મોર્નિંગ? અચ્છા ગુડ મોર્નિંગ. શાયદ વેલા વેલા બુસટ પહેરીને જવાનું. તો ગાઈઝ ખેમીને હેતમ એડે છે ને શામાં ગયા કોળા મેં કહા હતા. અને ગાઈઝ આપણે પણ હેતમ જઈએ. તો ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ગાઈઝ છે ને આપણે બોરા રાતી ભરતા હતા ને રહ્યા તારે ઘેર લાવી દીધા છે ને અમે તબેલો વોશ કરી અને મને મોડી દેવા છે, કારણ કે શું બાયણે પડી ના મળે અને બોરા ફાટી જાય. તો ગાઈઝ જો કેટલા બધા બોરા લાવી જાય. હું નહીં હારી તું દોમ રડું નહીં હારી ને ભાઈ. અને આમાં ખેમી છે ને જો શું કરે ખેમી તબેલો વોશ કરસ. કારણ કે તબેલો મોટો હતો ને આ તો એ વખત વટ હતો તબેલો ને કહે કેમી પણ છે ને વર્ષો થઈ ગયા ને એટલે અમે જો 14ની દિવાલનું સંતર છે ને મારે બીટે મેં લઈશ મેં બધું ભરવા માટે. અને અમુક મારે બોરા મળી દઈએ ને તો સારું થઈ જાય કે. તો ચલો કાંઈ આપણે બોરા ભરી દઈએ અને પછી યાર વિડીયો બનાવીશું. પણ પહેલાં એકવાર તબેલો સાફ કરી દઈએ, પછી ખાઈ લઈએ, પછી બોરા ભરી દઈએ. જો ટાઈમ રહે એવું કોમ કરી દઈએ. તો મિત્રો હું છું આપણો શહેરાજી અને ખરેખર આ ખોખો અત્યારે દુકાને જઈને લઈ આવ્યો. અને ખરેખર આ ઉનાળામાં છે ને આ ચકલીઓ માટે માળા માટે લઈ આવ્યા છીએ. તો આ ખોખોને આપણે બનાવી દઈએ પંખીઘર. તો અમે ચકલીઓ બેસી અને કિલ્લોલ કરશી અને આપણને આનંદ મળશે. તો આ એના માટે જ લાવ્યા છીએ. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણો પંખીઘર તૈયાર કરીને એકવાર તમને વિડીયોમાં બતાવી દઈએ. તો ગાઈઝ આપણે આ ખોખો લઈને બેઠા છીએ ને ખરેખર આપણે છે ને આનું પંખીઘર બનાવવાના છે. એટલે ચકલીઓ ઉનાળામાં બચારીને તડકાનું માળા બાળા કરવાના પણ એટલા માટે આપણે આ ખોખાનું પંખીઘર બનાવી અને આપણે આ બધામાં ભરાઈ દઈએ. તો આપણે એ સંદેશો આપવા માગીએ છીએ કે દરેક આવો ખોખો હોય એનું પંખીઘર ઘર આગળ બનાવવું અને ચકલીઓ માટે ભરાવું. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય બાબારી. તો ગાઈઝ આપણે એક પક્ષિકા તો તૈયાર કરી અને દર ભરાઈ દીધું જો ગાઈઝ દેખાય ને કમ્પ્લીટ. તો ગાઈઝ તમારે પણ આવો પૂંઠો હોય તો ઉનાળાના ચકલીઓ માટે ઘર બનાવજો. જો ગાઈઝ કમ્પ્લીટ પંખી ઘર કરી દીધું તૈયાર. અમે ચકલીઓની કોઈ તકલીફ પડશે નહીં. આપણે આનંદમાં રહીશું, ચકલીઓ પણ આનંદમાં રહેશે, કારણ કે એના માટે તો નાના નાના કાણા પણ પાડી દીધા છે, એટલે અંદર અવાજ આવે એટલા માટે. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ગાઈઝ આ તો આખા દાડાનો આપણો વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો, કારણ કે કોમ એવું આવી ને એટલા માટે. તો ગાઈઝ અમે જમવા બેઠા છીએ અને સ્પેશિયલ ગરગોળીઓનું શાક બનાવી છે. જમવા બેસી જાય નહીં કે નહીં? તો ગાઈઝ અમે જમવા બેસી જાય છીએ. તમારે જમવું હોય તો આવો, જમવાનું મોજ આવે એવું બનાવી છે બધું. તો ચલો જમી લઈએ, જમીને પછી મળીએ. તો ગાઈઝ અમે છે ને આપણો વિડીયોમાં યાર મજા આવતી નહીં, કારણ કે આપણો મૂડ છે મરી ગયો, ખબર છે? મૂડ તો મરી ગયો, પણ આપણે રોજ નવા નવા વિડીયો બનાવીએ પણ મૂડ મરી જવાનું કારણ એક જ છે આપણે, કારણ કે વિડીયો યાર બહુ માર્કેટમાં અમે ચાલતા નહીં. યુટ્યુબના ઇન્સ્ટાગ્રામના ચાલે છે, એવા ખરેખર યુટ્યુબમાં સપોર્ટ મળતો હોય ને તો યાર આપણો વિડીયો આગળ હેડો. પણ મૂડ તો મરી ગયું, તે છતાં મહેનત તો કરવી જ છે. જ્યાં સુધી આપણને એમ ના થાય કે આપણે સક્સેસ નહીં થાય ત્યાં સુધી કરવું જ છે. પણ એક અહેસાસ થઈ ગયો સારું એટલી મહેનત આપણે યુટ્યુબમાં કોઈ આવતું નહીં. તો મિત્રો આપણે ખાસ એક વાત કરીએ કે આજ તો આખા વિડીયો વધારે ઉતારે નહીં, ટાઈમ મળ્યો નહીં, એટલે કોમ એટલું બધું હોય છે ને હાલ ઘેર. ખરેખર ગવાની સિઝન ચાલે છે, આડુ બાબાની સિઝન ચાલે છે, એટલા માટે. પણ અમે છે ને આપણે વિડીયો થોડો લોંગ બનાવવાનો પ્રયત્ન કરશું. પણ યાર તમે વિડીયો જોવાનો થોડો પૂરો રાખો એટલે અમારા વ્યૂ વધે. વ્યૂ તો વચ્ચે પણ કલાક વધે. તો આપણે કાલે એક નવો વિડીયો બનાવી દેવું.
તો કાલનો વિડીયો જોજો અને સપોર્ટ કરજો. આજ તો બધા ગવાડા હતા ને હું નાશ્યો પ્રિયા થઈને જ છીએ. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કાલ નવા વિડીયોમાં મળશું અને લોંગ વિડીયોમાં મળશું. તો જય માતાજી. અને સવાર બપોર અને સાંજનો વિડીયો મળશે તો કારણ કે અત્યારે કામની સિઝન છે ને એટલા માટે. તો ગુડ નાઇટ.